તો એક સમાચાર કડીથી તેની પર પણ નજર કરી લઈશું। કડીના બોરીસણા ગામે લોકોએ હાઈવે બંધ કર્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કડીથી આ સમાચાર બોરીસણાના ગામના લોકોએ હાઈવે બંધ કર્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। કડી થોડ રોડ પર બોરીસણાના ગામજનો બેસી ગયા છે। મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉમટી પડ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ કડી બોરીસણા ગામથી મળી રહ્યા છે। ફરિયાદ નોંધાવવાની માંગ સાથે લોકો રસ્તે આવ્યા છે અને રોડ બંધ કર્યો છે। કડીના બોરીસણાના ગામ લોકોએ હાઈવે બંધ કર્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર કડીથી કડીના થોડ રોડ પર બોરીસણાના ગામજનો ઉમટી પડ્યા છે અને ત્યાં જ બેસી ગયા છે। મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે। જ્યારે આ ઘટના બની રહી છે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ કરવાની માંગ કરી છે। ફરિયાદ નોંધવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રસ્તા પણ બંધ કર્યા છે। કડીના બોરીસણાના ગામના લોકોએ હાઈવે બંધ કર્યો હોવાના સમાચાર આપને જણાવી દઈએ। લોકો રોડ પર બેસી ગયા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્કેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, શું વિગતો મળી રહી છે? ચોક્કસ ગોસ્વામી જણાવી દઉં કે બોરીસણા ગામના જે ગ્રામજનો છે તે હાઈવે બંધ કર્યો છે અને કડી થોડ રોડ ઉપર બોરીસણા ગ્રામજનો બેઠા છે અને મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધવા ગામ લોકોએ રસ્તો બંધ કર્યો છે અને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો કડી થોડ હાઈવે બંધ કરવામાં આવ્યો છે અને રોડ ઉપર બેસી લોકો રસ્તો બંધ કર્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો રોડ પર લોકો બેસી ગયા છે, મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે વધુમાં વધુ ફરિયાદ નોંધવામાં આવે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ઉપર।